તો જૂનાગઢમાં ભારતી આશ્રમના લઘુ મહંત ભારતી બાપુ ગુમ થયા છે। વહેલી સવારે ચિઠ્ઠી લખીને આશ્રમમાંથી ભારતી બાપુ નીકળી ગયા। આશ્રમ સંચાલકોને જાણ થતા પોલીસને જાણ કરવામાં આવી। ભવનાથના ભારતી આશ્રમના લઘુ મહંત એકાએક ગુમ થતા હડકંપ મચી ગયો છે। ચિઠ્ઠીમાં અંગત બંદૂકનો ભારતી બાપુએ ઉલ્લેખ કર્યો। ભારતી બાપુને કોની સાથે વિવાદ હતો તેના વિશે કોઈ પણ ખુલાસો નથી થયો। ભારતી બાપુ અચાનક ગુમ થતા સેવકોમાં પણ ચિંતા વ્યાપી છે। તો જ પ્રકારે આ ઘટના આવી છે, જેને કારણે હવે ભક્તોમાં પણ અત્યારે ચિંતા વ્યાપી છે। જૂનાગઢમાં ભારતી આશ્રમના લઘુ મહંત ભારતી બાપુ ગુમ થયા છે। વહેલી સવારે ચિઠ્ઠી લખીને આશ્રમમાંથી તેઓ નીકળી ગયા હોવાની વાત સામે આવી છે। આશ્રમ સંચાલકોને જાણ થતા પોલીસને આ સમગ્ર મામલાની જાણ કરવામાં આવી છે। ભવનાથના ભારતી આશ્રમના લઘુ મહંત એકાએક ગુમ થતા હડકંપ મચી જવા પામ્યો છે। ચિઠ્ઠી મૂકીને વહેલી સવારે તેઓ આશ્રમમાંથી નીકળી ગયા હોવાની વિગતો મળી રહી છે અને તેનાથી સવાલ ઉદ્ભવી રહ્યા છે કે ભારતી બાપુ આખરે ક્યાં ગુમ થયા, કોની સાથે તેમને વિવાદ હતો, કોનાથી તેમને મનદુખ થયું હોઈ શકે। એકાએક ચિઠ્ઠી લખીને તેઓ ગાયબ થયા છે અને જેની જાણ આશ્રમ સંચાલકોએ પોલીસ વિભાગને કરી છે અને હવે તેમની શોધખોળ છે તે શરૂ કરવામાં આવી છે। સેવકોમાં પણ ચિંતા વ્યાપી છે। સંવાદદાતા જય ફોન લાઈન પર જોડાયા છે। જય, જૂનાગઢમાં ભારતી આશ્રમના લઘુ મહંત ભારતી બાપુ ગુમ થયા હોવાની વિગતો મળી છે, શું વિગતો? જી ચોક્કસથી ખાસ કરીને જણાવજો કે જૂનાગઢમાં જે ભવનાથ ક્ષેત્રમાં જે ભારતી આશ્રમ છે તે ભારતી આશ્રમના જે લઘુ મહંત મહાદેવ ભારતી બાપુ છે આજે સવારે 3 થી 4 વાગ્યા આસપાસ ગુમ થયા હોવાની સૂત્રોમાંથી જાણકારી મળી છે। ત્યારે આશ્રમના સંચાલકોના જાણ થતા ભવનાથ પોલીસને જાણ કરવામાં આવી છે। ભવનાથ પોલીસ તેમજ જૂનાગઢ પોલીસની ટીમો દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી હતી। સુસાઇડ નોટમાં અંગત બંદૂકનું કારણ હોવાનું પ્રાથમિક જાણવા મળ્યું છે। ત્યારે હાલ આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે તપાસ હાથ ધરી છે। જી બિલકુલ જય, પરંતુ હવે સવાલ આખરે થઈ રહ્યા છે, એકાએક તેમને ચિઠ્ઠી લખી, એકાએક તેઓ ગાયબ થઈ ગયા છે, કોઈની સાથે તેમનો કોઈ વિવાદ ચાલતો હોઈ શકે, બંદૂક શેના કારણે થયું છે, પોલીસ કઈ દિશામાં તપાસ હાથ ધરી રહી છે? હાલ તો સૂત્રોમાંથી એવું પણ જાણવા મળ્યું છે કે સુસાઇડ નોટમાં એવું ઉલ્લેખ કર્યું છે, કેટલા પન્નાની સુસાઇડ નોટ લખવામાં આવી છે તે પણ પોલીસે જણાવ્યું નથી। પણ પોલીસે એવું જણાવ્યું છે કે સુસાઇડ નોટ મળી આવી છે। સુસાઇડ નોટને લઈને પણ તપાસ હાથ ધરી છે। બંદૂક તેમજ એક દવા ચાલુ હોય તેવા પણ એમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। ત્યારે હાલ જે પીઆઈ હુંબલ છે તેના દ્વારા મીડિયાને માહિતી આપવામાં આવી છે। જી બિલકુલ જય, જાણકારી બદલ આપનો આભાર। તો જ પ્રકારે હાલ આ સમગ્ર મામલો સામે આવ્યો છે ને તેને કારણે સેવકો પણ હવે ચિંતામાં મુકાયા છે। આખરે મહંત ક્યાં ગયા, ભારતી બાપુ ક્યાં ગુમ થયા છે, કોની સાથે તેમનો વિવાદ હતો, તે સમગ્ર મામલાને લઈને હવે લોકો ચિંતામાં મુકાયા છે। આશ્રમ સંચાલકોને જાણ થઈ અને તેમને તરત જ પોલીસને જાણ કરી છે અને જેને લઈને હવે સેવકો પણ ચિંતામાં વ્યાપી છે। પોલીસે બાપુની શોધખોળ હાલ તો હાથ ધરી છે। ચિઠ્ઠીમાં અંગત બંદૂકનો મહાદેવ ભારતી બાપુએ ઉલ્લેખ કર્યો છે, એટલે કે કોઈ બંદૂક અને કોઈ વાત લાગી આવતા તેમને આશ્રમ છોડ્યું છે તેવું ચિઠ્ઠીમાં ઉલ્લેખ કર્યો છે। રાજ્યમાં માત્ર નામની દારૂબંધીનો વધુ એક નમૂનો સામે આવ્યો છે। જેતપુરમાં ઓવરબ્રિજ પર યુવકે દારૂ સાથે વિડીયો ઉતાર્યો। તત્કાલ ચોકડી ઓવરબ્રિજ પર દારૂની બોટલ અને હાથમાં ગ્લાસ સાથે વિડીયો બનાવ્યો। ગુજરાતી ગીત પર દારૂના નશામાં ઝૂમતા યુવકનો આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે। વાયરલ વિડીયોની વીટીવી ન્યૂઝ પુષ્ટિ નથી કરતું, પરંતુ જે પ્રકારે હાલ આ વિડીયો વાયરલ થયો છે તેને લઈને ગંભીર સવાલ ઉદ્ભવી રહ્યા છે। રાજ્યમાં માત્ર નામની દારૂબંધીનો આ વધુ એક નમૂનો સામે આવી રહ્યો છે। દારૂની બોટલ સાથે આ યુવકે વિડીયો બનાવ્યો, ગ્લાસમાં દારૂ નાખી અને આ વિડીયો છે તે વાયરલ કરવામાં આવ્યો છે। રાજ્યમાં એક બાજુ દારૂબંધીની મોટી મોટી વાતો કરવામાં આવે છે અને બીજી બાજુ એક બાદ એક આવા વિડીયો છે તે વાયરલ થઈ રહ્યા છે। જેતપુરનો આ વિડીયો હોવાનું સામે આવ્યું। તત્કાલ ચોકડી ઓવરબ્રિજ પર દારૂની બોટલ અને હાથમાં ગ્લાસ સાથે આ વિડીયો બનાવવામાં આવ્યો છે અને ગુજરાતી ગીત પર આ યુવક દારૂના નશામાં ઝૂમી રહ્યો હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। જો કે આ વિડીયો વાયરલ થતા હવે દારૂબંધીને લઈને પણ ગંભીર સવાલો છે તે ઉદ્ભવી રહ્યા છે। જો કે હવે જોવું રહ્યું કે વાયરલ વિડીયોને આધારે હવે પોલીસ કઈ દિશામાં કાર્યવાહી કરે છે અને કેવા પ્રકારની કાર્યવાહી કરવામાં આવે છે। જેતપુરનો હાલ તો આ વિડીયો હોવાનું સામે આવ્યું છે। તત્કાલ ચોકડી ઓવરબ્રિજ પરનો આ વિડીયો હોવાનું સામે આવ્યું છે। દારૂની બોટલ અને બીજા હાથમાં ગ્લાસ સાથે ગુજરાતી ગીત પર આ યુવક ઝૂમી રહ્યો છે। સંવાદદાતા ધ્રુવ ફોન લાઈન પર જોડાયા છે।
ધ્રુવ, રાજ્યમાં માત્ર દારૂબંધી નામની હોય તે પ્રકારનો વધુ એક નમૂનો અને વધુ એક વિડીયો સામે આવ્યો છે. શું વિગત? ચોક્કસથી જો વાત કરવામાં આવે તો એક બાજુ ગુજરાતમાં દારૂબંધી છે ને તેવા પણ આ વિડીયો છે તે વાયરલ થયા છે. જેતપુર તત્કાલ ચોકડી ઉપરના ઓવરબ્રિજ ઉપરનો આ નશાખારી કરતો હોય તેવો ખુલ્લામાં છે તે દારૂ પીતો હોય તેવો આ વિડીયો છે તે વાયરલ થયો છે. કહી શકાય કે જેતપુર તત્કાલ ચોકડી ઉપરનો જે ઓવરબ્રિજ ઉપર ખુલ્લામાં છે તે યુવક દારૂની બોટલ અને દારૂના ગ્લાસ સાથે છે તે રીલ બનાવે છે ને તે મોજ માણે છે. ખાસ કરીને જેતપુર તત્કાલ ચોકડી જે બ્રિજ ઉપરનો છે ત્યાં વિડીયો હોવાનું અનુમાન છે. યુવક હાથમાં દારૂની બોટલ સાથે ગ્લાસમાં દારૂનો પેક ભરીને છે તે રીલ બનાવે છે. ક્યાંક ને ક્યાંક ગુજરાતની સોંગ છે તે ઉપર છે તે સોંગ છે તે દારૂ સાથે બનાવતો હોય તેવો સોશિયલ મીડિયામાં છે તે વિડીયો વાયરલ થયો છે. ખાસ કરીને વાયરલ વિડીયો બાબતે પોલીસ કોઈ તપાસ કરશે કે કેમ તે જોવાનું રહ્યું. જી બિલકુલ, જાણકારી બદલ આપનો આભાર. રાજકોટમાં ઘોડા છૂટ્યા બાદ હવે તબેલાને તાળા મારવા જેવી પોલીસ વિભાગની કામગીરી સામે આવી. 15 દિવસમાં 6 હત્યા અને લૂંટફાટની અનેક ઘટનાઓ બાદ હવે પોલીસ વિભાગ જાગ્યું છે. ગુનેગારો બેફામ બનતા પોલીસે હવે નાઇટ પેટ્રોલિંગ શરૂ કર્યું છે. જંગલેશ્વર, ભગવતીપરા, રસલપરા અને ભીલવાસમાં પોલીસે ચેકિંગ હાથ ધર્યું. પાનની દુકાન, હોટેલમાં ડો જમાવીને બેસતા અસામાજિક તત્વો વિરુદ્ધ આ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. તો અમદાવાદમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે. કૃષ્ણનગર વિસ્તારમાં અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો છે. જીડી સ્કૂલ પાસે અસામાજિક તત્વોએ દુકાનમાં તોડફોડ કરી લાકડી અને છરીથી દુકાનદાર પર હુમલો કર્યો છે. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. દુકાનમાં તોડફોડ કરતા દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે. કૃષ્ણનગર વિસ્તારની આ ઘટના હોવાનું હાલ તો સામે આવી રહ્યું છે, જ્યાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે. તો બીજી બાજુ પાટણમાં પણ અસામાજિક તત્વોનો આતંક વ્યાપ્યો છે. રાધનપુરમાં સ્કૂલની બહાર 4 શખ્સોએ યુવાનને ઢોર માર માર્યો હોવાનું સામે આવ્યું છે. વિનય વિદ્યાલય બહારનો આ વિડીયો વાયરલ થયો છે. વિડીયો 15 દિવસ પહેલાનો હોવાનું અનુમાન છે. જાહેરમાં ગુંડાગીરીનો વિડીયો વાયરલ થતા પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી. તો ભાવનગરના મહુવાના કોંજડી ગામે લૂંટવીટ હત્યાની ઘટના બની. આરોપી એકલા રહેતા વૃદ્ધનું ગળું દબાવીને હત્યા કરી, જે પછી સોનાની બુટ્ટી ચોરીને ફરાર થયા છે. જેથી મહુવા પોલીસે હત્યા અને લૂંટનો ગુનો નોંધી સમગ્ર મામલે આગળની તપાસ શરૂ કરી છે. સંવાદદાતા ધ્રુવિક ફોન લાઈન પર જોડાયા છે. ધ્રુવિક, મહુવાના કોંજડી ગામે લૂંટવીટ હત્યાની ઘટના સામે આવી, શું વિગત? બિલકુલ, અને જો વાત કરવામાં આવે તો મહુવા તાલુકાનું જે કોંજળી ગામ છે ત્યાં મહિલાનું પ્રથમ ગળું દબાવી અને મોત નિપજાવવામાં આવ્યું હતું, હત્યા કરવામાં આવી હતી. અને ત્યારબાદ ઘરની અંદર રહેલા સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ લઈ અને લૂંટારૂ ફરાર થયા હતા. વૃદ્ધ કામ કરી રહ્યા હતા. રાત્રિના દરમિયાન આ શખ્સો છે એ ઘરની અંદર પડ્યા હતા. 85 વર્ષીય વૃદ્ધાનું ગળું દબાવી હત્યા કરી અને ત્યારબાદ લૂંટ કરી અને જે લૂંટારો છે તે ફરાર થયા છે. હાલ પોલીસ ઘટના સ્થળ પર પહોંચી છે અને ફોરેન્સિક તપાસ હાથ ધરી છે. જી નેહા. બિલકુલ, જાણકારી બદલ આપનો આભાર. તો જ પ્રકારે આ સમગ્ર ઘટના સામે આવી. વૃદ્ધાની હત્યા કરીને બુટ્ટીની લૂંટ કરવામાં આવી. ભાવનગરના કોંજડી ગામની આ ઘટના હોવાનું સામે આવ્યું છે. રાજકોટના ગુરુજીનગર આવાસમાં થયેલી હત્યાનો ભેદ પોલીસ દીકરાએ જ પોતાના પિતાની હત્યા કરી હોવાનો ખુલાસો થયો. દીકરાએ પિતાને માર મારતા હત્યા થઈ હોવાનો પર્દાફાશ થયો છે. પોલીસે હત્યાને અંજામ આપનાર આરોપી ઋષભ વ્યાસની ધરપકડ કરી છે. પિતા કલ્પેશભાઈ વ્યાસને નશો ન કરવાનો ઠપકો આપવા સાથે દીકરાએ માર માર્યો હતો. યુનિવર્સિટી પોલીસે આરોપી દીકરાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. 31 તારીખે રાત્રે મરણ જનાર આરોપી જ્યારે ટિફિન આપવા ગયેલા મરણ જનારને, ત્યારે મરણ જનારે ડ્રિંક કરેલું હોય એટલે આરોપી એને ના પાડી છે, તમે ડ્રિંક કરવાનું છોડી દો, તમારી સારવાર કરાવવા માટે એના માટે અમે ઘણો ખર્ચો કરેલો છે છેલ્લા 1 મહિનામાં,
અને અમે લોકો બધા હેરાન થઈએ છીએ તમારી ડ્રિંક કરવાની આદતના કારણે. તો આ બાબતે મરણ જનારને ખોટું લાગતા એણે આરોપીને અને એના મધરને ગાળો આપતા એ જે આરોપી છે એણે મરણ જનારને 2 થી 3 મુક્કા મારેલા અને 2 3 લાફા મારેલા, જેથી મરણ જનાર પડી ગયેલા હતા અને બાદ થોડી વાર ઊભા થઈ અને વળી પાછા સૂઈ ગયેલા હતા, રાત્રિનો સમય હોય એટલે. અને સવારે એ જ્યારે ઉઠ્યો આરોપી એટલે કે મરણ જનારનો પુત્ર ઋષભ કલ્પેશભાઈ વ્યાસ, એ જ્યારે ઉઠ્યો તો એણે એના પિતાને ઉઠાડવાની કોશિશ કરી, પરંતુ ઉઠેલા નહીં, જેથી એણે એના મોટા બાપા એના મધર બધાને બોલાવી લીધેલા અને હોસ્પિટલમાં લઈ ગયેલા હતા. ત્યાં એનું પીએમ થતાં મરણ જનારનું મૃત્યુ ઈજાઓના કારણે થયેલાનું ફોરેન્સિક પીએમમાં જાણવા મળેલું હતું, જેથી યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં મરણ જનારના ભાઈ હિતેશભાઈ વ્યાસ દ્વારા શાપરાધ મનુષ્યવધનો ગુનો દાખલ કરાવવામાં આવેલો છે. તો ગુજરાતના ખેડૂતોને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખાતરી આપી છે. રાજ્ય સરકાર ખેડૂતોની સાથે હોવાનો સીએમ ભૂપેન્દ્ર પટેલે ખાતરી આપી છે. સીએમ ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કરીને નિરીક્ષણ અને પાક નુકસાનીના સર્વે વિશેની માહિતી આપી. સર્વેની કામગીરી ખૂબ જ ઝડપથી ચાલતી હોવાનું સીએમએ નિવેદન આપ્યું છે. નુકસાનીનો સર્વે કરીને ઝડપથી રાહત પેકેજ જાહેર કરવામાં આવશે. મંત્રીઓ અને અધિકારીઓ સાથે સતત સંપર્કમાં હોવાની તેમણે વાત કરી છે. ટ્વીટ કરીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ ખાતરી આપી છે. ઝડપથી સર્વેની કામગીરી થઈ રહી હોવાની તેમણે વાત કરી છે. મંત્રીઓ અને અધિકારીઓ સાથે સતત સંપર્કમાં હોવાની તેમણે વાત કરી છે અને વહેલી તકે પાક નુકસાનીની ઝડપથી સહાય આપવાની પણ વાત કરી છે. ગુજરાતના ખેડૂતોને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખાતરી આપી છે. સંવાદદાતા મેહુલ ફોન લાઈન પર જોડાયા છે. મેહુલ, ગુજરાતના ખેડૂતોને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પાક નુકસાનીને લઈને સહાય ચૂકવવાને લઈને ખાતરી આપી છે. શું વિગત? નેહા, બિલકુલથી વાત કરવામાં આવે તો ગઈકાલે પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શનિવારે મુખ્ય સચિવ સહિત નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સાથે એક મહત્વપૂર્ણ બેઠક કરી હતી અને આજે પણ આ સંદર્ભે સતત વિગતો જે છે તે મેળવી રહ્યા છે. તેમણે એક ટ્વીટ કરીને આ માહિતી આપી છે કે ખેડૂતો માટે રાજ્ય સરકાર ઝડપથી એક નુકસાનીનો સહાયરૂપ થવા માટે આગામી દિવસોમાં ઝડપથી રાહત પેકેજ જે છે તેની જાહેરાત કરશે. મહત્વપૂર્ણ છે કે ગઈકાલે મળેલી બેઠકની અંદર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 3 દિવસની અંદર રોજકામને તમામ કામ સર્વેની કામગીરી પૂર્ણ કરી રાજ્ય સરકારને રિપોર્ટ સુપરત કરવા માટેની સૂચના આપી હતી. આજે પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અલગ અલગ જે મંત્રીઓ છે તેમની સાથે સંપર્કમાં છે અને તેમની સાથે સતત આ સંદર્ભે ચર્ચા જે છે તે કરી રહ્યા છે. ખાસ જે ખેડૂતોની સ્થિતિ છે, માવઠાના કારણે ખૂબ મોટું નુકસાન થયું હોવાનું વહીવટી તંત્ર સાથે પણ તેઓ સતત ચર્ચા જે છે તે કરી રહ્યા છે અને તેમને માહિતી આપી છે તે પ્રમાણે ટૂંક સમયમાં રાજ્ય સરકાર આ સંદર્ભે એક મહત્વપૂર્ણ પેકેજ ખેડૂતો માટે જાહેર કરશે અને લગભગ આગામી સપ્તાહે કેબિનેટ બેઠક મળવાની છે. તેની આસપાસ આ જે જાહેરાત જે છે તે થઈ શકે તેવી શક્યતા જોવામાં આવી છે. બિલકુલ મેહુલ, જાણકારી બદલ આભાર. વડોદરાના વાઘોડિયા તાલુકામાં માવઠાને કારણે ખેડૂતોના હાલ બેહાલ થયા છે. લીમડા, ફલોડ, વ્યારા અને વેજલપુર અલવા ગામમાં ડાંગરના પાકને ભારે નુકસાન થયું છે. લોન લઈને ખેડૂતોએ મોંઘા બિયારણ લઈને 4 મહિના સુધી રાત દિવસ મહેનત કરી પાક તૈયાર કર્યો હતો. તૈયાર પાક નિષ્ફળ જતા ખેડૂતો આર્થિક રીતે પાયમાલ થયા છે, જેને પગલે ખેડૂતોએ તાત્કાલિક સર્વેક્ષણ કરીને સહાય જાહેર કરવાની માંગ કરી છે. આ કમોસમી વરસાદને કારણે અમારા ખેતરની ડાંગર બધી પડી ગઈ છે. વરસાદ એટલો ભયંકર હતો પવન સાથે કે થયેલો હાથમાં આવેલો પાક અમારો જતો રહ્યો. હવે આ ડાંગર બધું મારું ખેતર છે, ટોટલી લગભગ 75% નુકસાન છે અમારા ખેતરમાં. હવે આ સરકાર કોઈ મદદ કરે તો ઠીક, બાકી 2 વર્ષથી અમને તો આ જ માર પડે છે સરકાર કુદરતી, કે કુદરત ને સરકાર બંનેનો માર ખેડૂત કેમનો ઝીલી શકે? કારણ કે આવીને આવી આફતો આવે ખેડૂત તો દીવાદાર બનતો જ જાય છે. અને જો આ વખતે સરકાર સહાય કરે તો ઠીક છે, બાકી ખેડૂતો તો દીવાદાર બનવાના જ છે. વેજલપુર ગામે નહીં પણ આખા વાઘોડિયા તાલુકાની અંદર વરસાદ આજે 10 દિવસ થયા બધે જ નથી રહેતો. એટલે અને પવન, વરસાદને પવનની હાથે ડાંગેરોનું એટલું નુકસાન થયું છે તો તમારે એમ ચાળે હાથે પડી ગઈ છે. નીચે ડાંગેરની ઉપર પાણી
એવી રીતે ડાંગરો બધી હોઈ ગઈ છે. એટલે સરકારને અમારી એટલી વિનંતી છે કે આ હવે આનીમાંથી કશું મળે એવું નથી. એને કાપતી અને એમ તેમ કરીએ અને તે કરતાં તો તમારે બહુ પૈસા થઈ જાય. એટલે બધું ખલાસ થઈ ગયું છે. એટલે સરકાર થોડું અમને સહાય આપે તો એવી અમારી વિનંતી છે. વેલકમ બેક. તો ડીસામાં વાઇબ્રન્ટ સ્કૂલ ઓફ સાયન્સનું બિલ્ડિંગ સીલ કરવામાં આવ્યું છે. ભાડા કરારની મુદત પૂર્ણ થતા એપીએમસીએ બિલ્ડિંગને સીલ કરી છે. બનાસ એજ્યુકેશન ટ્રસ્ટ સ્કૂલનું સંચાલન કરતું હતું. બિલ્ડિંગ સીલ થતા વિદ્યાર્થીઓનું શિક્ષણ અટક્યું છે. વર્ષ 2011 થી 2021 સુધી એપીએમસીએ ટ્રસ્ટને બિલ્ડિંગ ભાડે આપી હતી. કરાર પૂર્ણ થયા પછી એપીએમસીએ સ્કૂલ ખાલી કરવા ટ્રસ્ટને નોટિસ મોકલી હતી. નોટિસ મળવા છતાં ટ્રસ્ટે બિલ્ડિંગ ખાલી ન કરતા એપીએમસીએ હવે સીલ માર્યું છે. તો જ પ્રકારે આ બેદરકારીને કારણે હવે સ્કૂલ ઓફ સાયન્સનું બિલ્ડિંગ છે તેને સીલ કરવામાં આવ્યું છે. ડીસાની આ ઘટના જ્યાં વાઇબ્રન્ટ સ્કૂલ ઓફ સાયન્સનું બિલ્ડિંગ સીલ થયું છે. સંવાદદાતા મોગજી ફોન લાઈન પર જોડાયા છે. મોગજી, ડીસામાં વાઇબ્રન્ટ સ્કૂલ ઓફ સાયન્સનું બિલ્ડિંગ સીલ કરવામાં આવ્યું છે, શું વિગત? જે પ્રકારે ડીસા એપીએમસી દ્વારા વાઇબ્રન્ટ સ્કૂલ ઓફ બિલ્ડિંગ હતું તે સીલ કરવામાં આવ્યું છે. ભાડા કરારની મુદત પૂર્ણ થતા બનાસ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત જે સ્કૂલનું બિલ્ડિંગ હતું તે સીલ કરવામાં આવ્યું છે. જે ડીસા એગ્રીકલ્ચર પ્રોડ્યુસ માર્કેટ કમિટી એપીએમસી દ્વારા માલિકના જે મકાનમાં ભાડે ચાલી રહેલી જે વાઇબ્રન્ટ સ્કૂલ ઓફ સાયન્સ હતી તેને સીલ મારવામાં આવ્યું છે. કેમ કે બિલ્ડિંગ વર્ષ 2011 થી જે 2021 સુધીના કરાર હેઠળ બનાસ એજ્યુકેશન ટ્રસ્ટને શૈક્ષણિક હેતુ માટે અપાયું હતું. કરાર પૂર્ણ થયા બાદ પણ જે સ્કૂલ મેનેજમેન્ટે વારંવાર જગ્યા ખાલી કરવા નોટિસ આપવામાં આવી હતી, પરંતુ જગ્યા ખાલી કરવામાં આવતી નથી અને એપીએમસી દ્વારા નિયમ મુજબ બિલ્ડિંગને સીલ મારવાની જે કાર્યવાહી હતી તે હાથ ધરવામાં આવી હતી. કોર્ટ કેસની જે લોબી જે પ્રક્રિયા હતી તે પ્રમાણે નિર્ણય લેવામાં આવ્યો હોવાનું પણ સામે આવ્યું છે. બનાસ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા પણ કોર્ટમાં જે કાર્યવાહી કરવામાં આવી હતી, પરંતુ જે પ્રમાણે જે હુકમ આવ્યો છે અને તેને લઈને જે એપીએમસી ડીસા દ્વારા અત્યારે આ બિલ્ડિંગને સીલ મારવામાં આવ્યું છે અને તમામ જે વિદ્યાર્થીઓ હોય છે તેમના હિતમાં પણ નિર્ણય લેવાય તેવું પણ લોકોમાં ચર્ચાઈ રહ્યું છે. જી બિલકુલ મોગજી, જાણકારી બદલ આપનો આભાર. તો માર્કેટયાર્ડ ડીસાથી સેક્રેટરી અમૃત જોશી ફોન લાઈન પર જોડાયા છે. અમૃતભાઈ, સ્વાગત છે વીટીવી ન્યૂઝમાં. ડીસામાં જે વાઇબ્રન્ટ સ્કૂલ ઓફ સાયન્સ આવેલી છે બિલ્ડિંગ તેનું સીલ કરવામાં આવ્યું છે, શું કહેશો આ બાબતને લઈને? કેટલો કરાર હતો ને હવે આ બિલ્ડિંગને સીલ કરવામાં આવ્યું છે? 2011 થી માંડીને 2021 સુધીનો ભાડા કરાર હતો. તેની મુદત પૂર્ણ થતા ટ્રસ્ટ દ્વારા ડીસા કોર્ટની અંદર દાવો દાખલ કરવામાં આવેલો, જે દાવો રિજેક્ટ થયો. ત્યારબાદ નામદાર સુપ્રીમ હાઈકોર્ટની અંદર દાવો દાખલ કરવામાં આવ્યો, જે પણ રિજેક્ટ થયો અને ત્યારબાદ ડિસ્ટ્રિક્ટ કોર્ટની અંદર દાવો દાખલ કરવામાં આવેલો, જે 8/8/2025 ના રોજ રિજેક્ટ થતા તેમને 3 નોટિસો આપવામાં આવી. તેમ છતાં તેઓ ખાલી ન કરતા ગઈકાલે 1 તારીખના રોજ સદર બિલ્ડિંગને બજાર સમિતિએ સીલ મારેલ છે. બિલકુલ અમૃતભાઈ, આ બિલ્ડિંગને સીલ તો કરી દેવામાં આવ્યું છે, પરંતુ જે વિદ્યાર્થીઓ અહીંયા અભ્યાસ કરી રહ્યા છે તે લોકોના ભવિષ્યનું શું? એ તો ટ્રસ્ટનો વિષય છે, કારણ કે 2021 અંદર એની મુદત પૂરી થઈ ગયેલી હતી. એ સમયે જ એમને વિચારવું જોઈએ કે 10 વર્ષનો કરાર પૂરો થાય છે ત્યારે એમણે વ્યવસ્થા કરી દેવી જોઈએ. બિલકુલ અમૃતભાઈ, વીટીવી ન્યૂઝ સાથે વાતચીત કરી તે બદલ આભાર. કમોસમી વરસાદને પગલે રોગચાળો ફેલાવવાનો ભય વધ્યો છે. આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાની અધ્યક્ષતામાં બેઠક મળી છે. ડેન્ગ્યુ, ચિકનગુનિયા જેવા રોગોના નિયંત્રણ માટે પગલાં લેવાયા. ખેતરમાં ઝેરી જીવજંતુ કરડે તો સરકારી દવાખાનાની મુલાકાત લેવા અપીલ કરી છે. ગ્રામ્ય વિસ્તારના લોકોને અંધશ્રદ્ધામાં ન ફસાવવાની આરોગ્ય મંત્રીએ અપીલ કરી છે. પીએચસી, સીએચસી અને સરકારી હોસ્પિટલમાં પૂરતી દવાઓ રાખવા માટે પણ સૂચના આપી દેવાઈ છે. કમોસમી વરસાદ જિલ્લાઓ અને તાલુકામાં ખૂબ ભયંકર રીતે પડ્યો છે. વરસાદી માહોલ કરતાં પણ કમોસમી વરસાદ ખૂબ ઝાઝો પડ્યો છે, ત્યારે આ વિસ્તારની અંદર આરોગ્યની ચિંતા આરોગ્ય વિભાગ ખૂબ મહત્વથી કરી રહી છે ને કરશે. પાણીજન્ય રોગો અને ખાસ કરીને પાણી ભરાયા પછીના મચ્છરજન્ય રોગો વગેરે રોગોના નિયંત્રણ માટે તમામ પીએચસી, સીએચસી સેન્ટર અને હોસ્પિટલની અંદર પૂરતી વ્યવસ્થા કરી દેવામાં આવી છે. આવનારા સમયની અંદર પાણીજન્ય રોગો, મચ્છરજન્ય રોગો અને ઝેરી સાપ, વીસી વગેરે કરડવાથી
એક પણ વ્યક્તિનું મૃત્યુ ન થાય એ માટે આરોગ્ય વિભાગ સતત સતર્ક છે. આજની મિટિંગની અંદર તમામ અધિકારીઓ સચિવથી લઈને હાજર રહ્યા હતા. ગુજરાતની તમામ આરોગ્ય સેવા સંભાળતી સરકારી સંસ્થાઓને પણ આજે સૂચના આપી દેવામાં આવી છે.